નમસ્કાર મેમ, ક્યાંથી આવ્યા છો તમે? નમસ્કાર, મારું નામ છે રિયા. હું ગાંધીનગરથી આવી છું. મેમ, આજના સમયમાં તમે જોઈ રહ્યા છો કે મોબાઈલનું વ્યસન જ કહી શકાય કે એક પ્રકારનું ખૂબ જ વધી ગયું છે. એમાંય ખાસ કરીને નાના બાળકો મોબાઈલના એટલા આદી થઈ ગયા છે કે એમને 24 કલાક જાણે મોબાઈલ જ જોઈએ છે. મોબાઈલ વગર બાળકો જમતા પણ નથી. તો આ એક ખરાબ અસર પડી રહી છે. તો તમે એવા મા બાપને શું કહેવા માંગો છો કે જેઓ પોતાના બાળકોના હાથમાં મોબાઈલ આપી દે છે? તમે બહુ સારો પ્રશ્ન પૂછ્યો છે. આજના સમયની અંદર મોસ્ટ ઓફ નાનાથી લઈને મોટા સુધી એટલો બધો ફોનનો યુઝ વધી ગયો છે કે જેની કારણે આજની જે જનરેશન છે આધ્યાત્મિકથી બહુ બધી દૂર ખસી ગઈ છે. આજની જનરેશન મોટાથી લઈને નાના સુધી અમુક જ વ્યક્તિ જાણતા હોય કે આધ્યાત્મિક વસ્તુ શું છે, અને એનું કારણ છે એના માતા પિતા. જો બાળક નાનું હોય અને નાનપણથી જ એને જો ભક્તિનો ભાવ શીખવ્યો હોય, સત્સંગ સંભળાયું હોય, ભક્તિ કરવાઈ હોય, તો પછી એ બાળકમાં એવા જ ગુણ પ્રગટ થાય છે. તો એના માટે જે પણ મા બાપ કે જે પણ લોકો મને જોઈ રહ્યા છે એ લોકોની હાથ જોડીને મારી એક જ વિનંતી છે કે તમે લોકો તમારા બાળકને ફોનમાં સત્સંગ બતાવો, એમને આધ્યાત્મિકનું થોડું જ્ઞાન બતાવો કે જેના કારણે તમારી જિંદગી પણ સુધરે અને તમારા બાળકને પણ સારા સંસ્કાર મળે. ધન્યવાદ બેન. થેન્ક યુ.